હાલારની ધરતી પર આવેલા જામનગરમાં આમ તો અનેક ફરવાલાયક સ્થળો છે અને તેમાં પણ હાલ ઉનાળુ વેકેશન ઉપરાંત રજાના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો આવા ફરવાલાયક સ્થળોની મુલાકાત લઈ અને ત્યાં આનંદ માણતા હોય છે। જેમાં ધાર્મિક સ્થળોથી માંડી અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા અનેક સ્થળો છે અને બાલાછડી બીચ સહિતના અનેક પ્રવાસન સ્થળો પર સહેલાણીઓ મોજ માણતા હોય છે। ત્યારે આવું જ એક સ્થળ જે આવેલું છે જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ પર અને તેનું નામ છે જામ રણજીતસિંહજી પાર્ક, જે બાળકોથી માંડી અને વડીલો તેમજ તમામ લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને ખાસ ઉનાળાની ગરમી અને બળબડતા તાપ વચ્ચે અહીંના શીતળ છાયામાં આનંદ માણવો એક લહાવો હોય છે। ત્યારે આ પાર્કમાં કઈ કઈ સુવિધા છે અને લોકોનું આ પાર્ક વિશે શું કહેવું છે તે મામલે જાણીએ વિસ્તારથી। કરમુ સંજય આપણે ગાર્ડનથી એન્જિનિયર આપણે જામ રણજીતસિંહ ગાર્ડન આવેલું છે આપણે ડેમ સાઈડની તદ્દન નજીક જ આવેલું છે। આપણે અહીંયા ચિલ્ડ્રનો માટે સૌ સારામાં સારી છે એના માટેના ચિલ્ડ્રન પ્લે એરિયા છે, આપણે સિનિયર સિટીઝન આરામથી બેસી શકીએ એના માટેના ગેબેજો બનાવવામાં આવ્યા છે અને પિકનિક મોડ માટે સૌથી સારામાં સારું સ્થળ છે। વીકેન્ડના દિવસોમાં સહેલાણીઓ સારી રીતની મુલાકાત લેતા હોય છે અને ટૂંકમાં આપણે કહીએ તો સુકૂનનું સરનામું એવું આપણું જામ રણજીતસિંહ ગાર્ડન આવેલું છે અને બધા માટે બાળકોથી માંડીને સિનિયર સિટીઝન માટે બધાના માટે આરામથી બેસી શકે, બાળકો રમી શકે અને પિકનિક મોડ માટે સારામાં સરનામું હોય તો આપણે જામ રણજીતસિંહ ગાર્ડન। આ ગાર્ડન ટાઈમિંગ શું હોય છે ને કેટલી ટિકિટ? આપણા ગાર્ડન છે પર પર્સનના 10 રૂપિયા છે। 5 વર્ષથી જે કોઈ મોટા બાળકો હોય એમની ટિકિટ લેવાની થાય છે, નાનાથી નાના બાળકો માટે ફ્રી છે અને આપણે ટાઈમિંગ છે સવારના 10 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી। જી, તમારું નામ? ભાઈ પ્રભુભાઈ ભાનુશાળી બોલું છું। અહીંયા બધા છોકરાઓને ઘરનાને લઈને રણજીત સાગર જે બગીચો આવેલો છે ખરેખર જાણવા જોગ છે અને છોકરાઓને ખરેખર એનું ઘર ભૂલી જાય એવી બધી સુવિધાઓ છે અને ખરેખર છોકરા બહુ આનંદથી રમે છે અને અમને ભૂલી જાય છે એવી રીતે આનંદથી બધા મોજ મસ્તી કરે છે અને મજામાં હોય છે। તો આપ પણ આ વિશે જાણો એ આપ પણ અહીંયા પધારજો। આ ખરેખર જગ્યા બહુ સરસ છે અને ખુલ્લું હવામાન અને પવન ને એટલું બધું ચોખ્ખું અહીંયા જે આવે છે ને કે આ ક્યાંય તમે જામનગરમાં ક્યાંય નહીં મળે એવું છે। અહીંયા એકવાર આવવા યોગ્ય છે, જગ્યા બહુ સરસ છે એમ।